વિક્રમ સંવત 2081 કાર્તિક વદ 6 તારીખ 21/11/2024 ગુરુવાર. ભગવાન સ્વામિનારાયણ સમગ્ર માનવ જીવનના કલ્યાણ માટે પ્રભુએ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ આશ્રય અને ભગવાનના સ્વરૂપની દ્રઢ શુદ્ધ ઉપાસના, આ બે વાતો પર ખૂબ જ આપણને વજન આપીને ચોકસાઈપૂર્વક તે અંગ દૃઢ કરવા માટેની મહારાજે આપણને વિચારધારા આપી છે. જ્યાં સુધી પરમાત્માનો દ્રઢ આશ્રય નથી ત્યાં સુધી કોઈ પણ ચાહે તે દેશકાળ કે બીજું કાંઈ હોય સંગ વિપરીત તો ભક્તિના માર્ગમાં એક ધારું અંગ નથી રહેતું, બદલાવ આવ્યા છે. સમજાય ન સમજાય પછીની વાત છે, પણ મહારાજને મોટા પુરુષે આપણને એવું બતાવ્યું છે કે જેને ભગવાનનો દ્રઢ આશ્રય છે એને દૃઢ નિષ્ઠા છે, તો તે નિષ્ઠાર્થીને ભગવાન કે મોટા પુરુષ, કોઈ નાનામાં નાનો સાધુ હોય કે નાનામાં નાનો કોઈ પાર્ષદ કે હરિભગત હોય અને એની આજ્ઞામાં વર્તવા માટેની આજ્ઞા કરે કે તારે આની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું છે, આની આજ્ઞામાં તારે રહેવાનું છે, તો ગોપાલ સ્વામી એવું બતાવ્યું છે નિષ્ઠાના સ્વરૂપમાં કે મોટા પુરુષની આજ્ઞા કરીને જેની આજ્ઞામાં વર્તવાનું કહે તેની આજ્ઞામાં રૂઢી રીતે વર્તે, પણ કશું આડું અવળું ન કરે. હું વાત કરું ને એમાં શાયદ ધ્યાન દેવા માટે પ્રયત્ન કરશો, એ તો વાગ્યા કરવાનો. ભગવાનને મોટા પુરુષ આજ્ઞા કરે કે તારે આની આજ્ઞામાં ને મરજીમાં રહેવાનું છે અને એમાં રૂઢી રીતે રહે અને આડું અવળું ન કરે, એને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા છે, એને ગુરુ નિષ્ઠા છે, એને સંત નિષ્ઠા છે. ઓલો નિષ્ઠાના વેમમાં છે અથવા તો નિષ્ઠા મને છે એવો એનામાં ઊંડો ઊંડો દંભ પડ્યો છે. એ દંભ ગમે ત્યારે બહાર આવશે, ગમે ત્યારે દેખાશે. ત્યાગી કે ગ્રસ્ત, નાનો કે મોટો, જ્યાં સુધી ભગવાનના સ્વરૂપની એને દ્રઢ નિષ્ઠા નથી કરી શક્યો ત્યાં સુધી એને બીજા કદાચ સાધન કરતો હોય છે, સારું છે, ખોટું નથી, પણ મહારાજને મોટા પુરુષને આપણને જે સ્થિતિએ પહોંચાડવા છે અને સતી દેહ જે આપણામાં સાધુતાના ગુણ એને નાખવા છે અને એ ગુણના પ્રકાશથી આત્માને અનેક પ્રકારના વિકારો, સ્વભાવો, વાસનાઓ, આ લોકોની જે કંઈ બુરી ઈચ્છાઓ કે જે ઈચ્છાઓ એને પરમાત્માથી દૂર લઈ જતી હોય, આવી કોઈ પણ બુરી ઈચ્છાઓથી એ આત્માને બચાવો છે. અને એટલા માટે મહારાજ આપણને કહે છે કે કલ્યાણના માર્ગમાં ભગવાનના સ્વરૂપની અને કોઈ પણ સંતની કે જેનો આપણે આશ્રય સ્વીકાર્યો હોય અને જે સંત થકી આપણે મોક્ષ ઈચ્છતા હોઈએ અને આપણું દિલ માનતું હોય કે આ સંત થકી મારું આત્યંતિક કલ્યાણ થશે, તો એવા સંતની નિષ્ઠા અને પરમાત્માના સ્વરૂપની નિષ્ઠા એને એવી અડગ જોઈએ.
પછી પોતે ગમે તેટલો હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેવો મોટો કથાકાર હોય, ગમે તેવો મોટો વક્તા હોય, ગમે તેવી સભા સંચાલન કરી શકતો હોય, બીજી કળા કૌશલ્યતા એનામાં ગમે તેટલી હોય, ગમે તેટલી બધી જ પ્રકારની આવડતો એનામાં હોય, અને એને અણઆવડતવાળો અને પોતાથી બધી રીતે બુદ્ધિ કૌશલ્યતાથી બહુ જ નિમ્ન હોય એમ, કે એનામાં કળા કૌશલ્યતા બુદ્ધિ વ્યવહારિકતા બીજી બધી બહુ ઓછી હોય, અને એની આજ્ઞામાં વર્તવાનું કહે અને એની આજ્ઞામાં વર્તે, રૂઢી રીતે શબ્દ વાપકો ગોપાલ સ્વામી એમ કે રૂઢી રીતે એની આજ્ઞામાં વર્તે ને કાંઈ આડું અવડું ન કરે, એને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા છે. બાકી બધા નિષ્ઠાના વહેમમાં છે. આ વાત મારે તમારે પડે ધ્યાન રાખવું જોઈએ, નહીંતર પડે વિચારો બદલાતા રહે છે. આ વાત કથા અંતર્ગત ઘણી વખત આપણે કરી ચૂક્યા છીએ, સાંભળી ચૂક્યા છીએ, પરંતુ એને વર્તનમાં લેવું એ તો બહુ કઠિન કામ છે. શા માટે? તો ત્યાં એને પોતાનું માન અને મોભો આ બધું મૂકવું પડે છે, દિન થઈને રહેવું પડે છે, દિન થઈને. મેં પ્રમ દિવસે વિદ્યાર્થીની સભામાં સાંજે કીધું હતું, ગઈકાલે સવારની કથામાં પણ કહ્યું હતું, 10 થી 11ની આપણે જ્ઞાન ગોષ્ઠીમાં પણ કહ્યું હતું, 4 થી 4:30 થી 5:30ની આપણી જ્ઞાન ગોષ્ઠી પ્રશ્નોત્તરીમાં પણ મેં ગઈકાલે કહ્યું હતું કે શ્રીજી મહારાજે અત્યારે આજે આપણને જે કંઈ યોગ આપ્યો છે, એવો યોગ પછી મળશે કે નહીં મળે, પણ સાંભળી છે, નોંધ નથી લેવાતી, એનું મહત્વ એનું મૂલ્ય નથી સમજાતું, એટલે આપણે મહાત્મય નથી સમજાતું. ભગવાનના ભક્તનું મહાત્મય નથી સમજાતું, એટલે ભગવાનના ભક્તની મર્યાદા નથી રહેતી. એને વિશે બરોબરિયા પણ આપણને રહે છે. કંઈક આપણને વર્તવાનું કહે, કોઈ સેવા બીજી ત્રીજી કંઈક આપણને બતાવે તો આપણને એને વિશે બરોબરિયા પણ રહે છે. નથી થતું આપણાથી. કારણ એક જ છે કે હજુ આપણે દેહાત્મ બુદ્ધિ અને માન છોડી નથી શીખ્યા. ભગવાનના સ્વરૂપનો આપણને અડગ નિશ્ચય નથી હજી થયો, એ તો નથી કરી શક્યા. હવે એ જ્યાં સુધી નહીં થાય, એવો અડગ નિશ્ચય જ્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી ગ્રસ્ત કે ત્યાગી એને શ્રીજી મહારાજ વારંવાર આ સત્સંગમાં કોઈ પવિત્ર સદગ્રસ્તને ઘેર એને જન્મ આપ્યા કરવાના. એ વાત જ્યાં સુધી સિદ્ધ નહીં કરે ત્યાં સુધી આપશે. કેમ કે દયાળુ છે એટલે આપશે સત્સંગમાં જન્મ, પણ જન્મ ચોક્કસ લેવો પડશે, એમાં બે મત નથી. જો આ વખતે આ યોગમાં આટલો શ્રેષ્ઠ યોગ છે અને ના સમજાણું ને એવો નિશ્ચય ન કરી શકો, એવી નિષ્ઠા પરિપક્વ ન કરી શકો, તો એ નિષ્ઠા પરિપક્વ કરાવવા માટે આપણને ઠાકોરજી વારંવાર જન્મ આપશે. આ બધા જ શાસ્ત્રનો અને મોટા પુરુષનો અને મહારાજનો બધાનો આ મત છે. હવે મારે તમારે સમજવાનું રહ્યું અને મારે તમારે નક્કી કરવાનું રહ્યું કે આ વખતે જેવી નિષ્ઠા દૃઢ કરવી છે કે બીજા જન્મે કરવી છે, ત્રીજા જન્મે કરવી છે, ચોથા જન્મે કરવી છે. એને
કારણ કે દેશ કાળ સંઘ વય સામર્થ્ય વગેરે વગેરેમાં બધો બદલાવ આવતો હોય છે, હરિભક્તોમાં આવતો હોય છે, ત્યાગીમાં આવતો હોય છે. ઘણા સમયથી સત્સંગ કરતો હોય પણ એ સત્પુરુષની નિષ્ઠા નથી કરી શકતો હતો, તો પછી ભગવાનના સત્પુરુષની નિષ્ઠા નથી કરી શકતો તો પરમાત્માની નિષ્ઠા કરવામાં તો એને બહુ કઠિન પડવાનું, બહુ કઠિન પડવાનું. માટે આપણે વિચારીએ, ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને 63ના વચનામૃતમાં નિષ્ઠા વિશે મહારાજે આપણને બતાવ્યું કે ભગવાનનો ભક્ત પરમાત્માની અને એવા સત્પુરુષની નિષ્ઠા દ્રઢ અને પરિપક્વ કરે, અને એ નિષ્ઠા પક્વ કરવા માટે પોતાનું જેટલું મૂકવું હોય એટલું માણસે મૂકવું જોઈએ. શા માટે? તો સાંભળો. આપણે 64માં વચનામૃતમાં પ્રવેશ કરીએ છીએ, તો 63મું વચનામૃત અને 64મું વચનામૃત પ્રથમ પ્રકરણનું, એના બંનેના સમન્વય કરીને આપણે સમજવા માટે પ્રયત્ન કરશું કે નિષ્ઠા પક્વ કરવી એ શા માટે જરૂરી છે. જેને જન્મ મરણથી મુક્ત થવું છે, શરીરની અનેક પ્રકારની વ્યાધિઓ અનેક જન્મ સુધી જે ભોગવવામાંથી મુક્ત થવું હોય તો એને વિચારવું એમ, કારણ કે શરીરમાં કોઈને 100% સુખ નથી હોતું, કોઈને ન હોય, અને એને શરીર કહેવાય, કે જેમાં વ્યાધિ હોય એને શરીર કહેવાય. કારણ કે ભગવાનનો જેને દ્રઢ આશ્રય છે ને એને હે ઉપાધિ નથી, એવું આમાં આવશે આગળ. હે ઉપાધિ એટલે માયક ઉપાધિ તો નથી એને, પણ શરીર છે એટલે એ તો રહેવાનું જ છે. તો એ ઉપાધિથી મુક્ત થવું હોય તો ભગવાનના સ્વરૂપની દૃઢ નિષ્ઠા બહુ જ અતિ અનિવાર્ય છે. અત્યારે સમજી તે ભલે, ના સમજી તે ભલે, અને આ વાતને આપણે હવામાં ઉડાડી દઈ તોય ભલે, પણ વાત એક નિશ્ચિત છે કે આવી નિષ્ઠા દ્રઢ કર્યા વિના કોઈને છૂટકો નથી. ત્યાગી હોય, ગ્રસ્ત હોય, બહેનો હોય, પુરુષો હોય, વાંઢા હોય, પરણેલા હોય, દીકરા દીકરીઓવાળા હોય, માંજ્યા હોય, રાજા હોય, રંક હોય, ભણેલો હોય, અભણ હોય, વિદ્વાન હોય, ગમે તે હોય, પણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કર્યા વિના છૂટકો જ નથી. તો આપણને એટલું અનુસંધાન નથી રહેતું હજી. કેટલું? કે પરમાત્મા મારા શરીરી છે, પરમાત્મા મારા શરીરી છે, અને હું કહેતા આત્મા એ પરમાત્માનું શરીર છે. શરીરી અને શરીર ભાવ એનો મિનિંગ એમ છે, અર્થ એનો કે આત્માના નિયંતા પરમાત્મા છે. આત્મા પોતે પોતાનું નિયંતા પોતે નથી, પણ હવે ખબર નહીં એ કાંઈક ખોટી બ્રહ્મણામાં બિચારો પડ્યો છે, એટલે એને તુરત જ કોઈ આજ્ઞા કરે, કાંઈક ધ્યાન, ભજન, સેવા, પરિચર્યા કરવાની, યા તો કોઈની આ મરજીમાં આજ્ઞામાં રહેવાની કોઈ આપણને આજ્ઞા કરે ને બતાવે માર્ગ, તો તરત જ અંદર જે આત્મા રહ્યો એ આત્માને તરત જ જે નથી એનામાં સામર્થ્ય કે નથી એનામાં પ્રકાશ, તોય પણ એ ગમે તેમ કરી અને બળ કરીને પણ આત્મા એવું માનવા માટે થઈને છે બળ કરે છે કે હું કાંઈક સક્ષમ છું, અને હું આની આજ્ઞામાં કેમ રહું, હું આની મરજીમાં કેમ રહું, એના કરતાં તો હું બહુ સમર્થ છું.
બહુ જ. આપણે પ્રયોગ કરવો હોય તો કરીએ તો ખબર પડી જાય કે ઘણા વર્ષોથી આત્મીય સભા બધા હરિભક્તો ભરે છે. એ બધા હરિભક્તોની એક દી સભા કરી અને પછી આપણે તે હરિભક્તોના જુદા જુદા થોડાક ગ્રુપ કરી અને પછી એમાં કોઈને એકને લીડર બનાવી અને પછી હું એને વાત કરું યા તો આજ્ઞા કરું કે વિનંતી કરું કે આ હરિભગતની આજ્ઞામાં તમારા ગામના બધા જ હરિભક્તો રહેવાનું છે, તે એકય ન રહે. બોલો, એકય ન રહે. કારણ કે આટલા વર્ષોથી સત્સંગ કરે છે પણ હજી પોતે કોઈ ભૂમિકા નક્કી જ નથી કરી શક્યો કે મારે મહારાજને સતી દેહે પામી જવું છે ને સતી દેહે મહારાજની મૂર્તિનું સુખ મારે અનુભવવું છે. ના થઈ શકે. અને કરી શકે તો એ સતી દેહે ભગવાન પુરુષોત્તમ નારાયણને પામી ચૂક્યો છે એમ માનવાનું. એવું દિનપણું અને એવું દાસત્વ પણ સ્વીકારી શકે અને નિર્માની થઈને મુક્ત વધની જેની આજ્ઞામાં વર્તાવે એની આજ્ઞામાં જો વર્તે, કાંઈ આડું ન કરે, કંઈ ડાપણ ન કરે, તો સમજવાનું કે સતી દેહ ભગવાન પુરુષોત્તમ નારાયણને પામી ગયેલો આત્મા છે. એ જ કરી શકે. જ્યાં સુધી પરમાત્માથી હું ને તમે દૂર છીએ ત્યાં સુધી મહારાજ અને મોટા પુરુષ ગોપાળાનંદ સ્વામી જેવા સંત એની વાતનો આ મર્મ મને તમને કોઈ દિવસ મગજમાં ઉતરે જ નહીં, તમારે સમજાય જ નહીં. જેને પરમાત્માનો ખૂબ સંબંધ હોય, અતિ સંબંધ હોય, એ જ ભગવાનને મોટા પુરુષ એના વચનનું મહત્વ સમજી શકે છે અને એ વર્તી શકે છે. માટે મહારાજ બહુ અદ્ભુત વિચાર આપે છે ને એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 21મો, તરંગ 65મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 64મું વચનામૃત. શરીરી ભાવનું, સ્વામી સેવક ભાવનું. બહુ અદ્ભુત વાત છે આ વચનામૃતમાં. ધ્યાનપૂર્વક સમજવા જેવી છે. ફાગણ વદી 9મીને દિવસ સર્વ સુખનું મૂળ સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પલંગ ઉપર વિરાજમાન હતા. શ્વેત ખેસ પહેર્યો હતો. કાળા છેડાનો બીજો એક શ્વેત ખેસ ઓઢ્યો હતો અને મસ્તક ઉપર હીર કોરી શ્વેત પાગ બાંધી હતી અને કંઠમાં તુલસીની નવી કંઠી પહેરી હતી અને પોતાના મુખારવિંદની આગળ તે સમયે મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા પર એને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિઓ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. શ્રી પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિમાં કહ્યું છે, તેમજ અમે પણ કહીએ છીએ. તે આત્માને અક્ષર તો વિકાર રહિત છે અને તે આત્માને અક્ષરમાં કોઈ ઉપાધિ નથી. જેમ આ ભગવાન માયા થકી પર છે તેમ આત્માને અક્ષર પણ માયા થકી પર છે. એવા જે આત્માને અક્ષર તે ભગવાનનું શરીર કઈ રીતે કહેવાય છે? બહુ મજાની અદ્ભુત વાત છે. એ ઉપાધિ એટલે માઇક ત્યાજ્ય ભાગ.
આત્મામાં નથી. જો જેવીને આત્મા કોઈ બીજા સ્વરૂપે થઈ નથી શકતો. અક્ષર પણ એમ અચળ છે. તો પરમાત્માનું શરીર આત્મા કેવી રીતે કહેવાય છે? તો તે આત્મા પરમાત્માનું શરીર એમ કહેવાય છે કે નિયંતા ભાવે આત્માના અને અક્ષરના નિયંતા પુરુષોત્તમ નારાયણ છે પરમાત્મા. એ ધારે તો અક્ષરને પોતામાં લય કરી શકે, અને પોતે ધારે તો આત્માને પણ પોતાના સામર્થ્યમાં કહેતા પોતાના પ્રકાશમાં પુરુષોત્તમ નારાયણ પોતે લય કરી શકે. એટલે નિયંતા, શરીરી એટલે નિયંતા. તો હવે હું ને તમે તો આપણે એવું માનીએ છીએ કે હું નિયંતા છું. એટલે જ તો ભગવાનની કે મોટા પુરુષની જે કંઈ મરજી આજ્ઞા હોય તે આપણે સમજી નથી શકતા, સ્વીકારી નથી શકતા. આપણે આપણા સ્વભાવને, આપણી ઈચ્છાઓને, ઇન્દ્રિયો અંધકરણને, કે જે કંઈ આપણને આવડતનું અંદર ગરી ગયેલું હોય, જે કંઈ અહમ કર્તૃત્વ ભાવ, એને આપણે આધીન થઈને રહીએ છીએ. પોતે તો છે નહીં નિયંતા, તોય માની બેઠો છે. તો વિચાર કરીએ આપણે કે આત્મામાં કેટલી ઘોર અજ્ઞાનતા ભરી છે, કેટલી બધી ઘોર અજ્ઞાનતા છે. માટે વિચારું કે આત્માના નિયંતા એનો માલિક પરબ્રહ્મ પરમાત્મા છે. તો પછી એ આત્મા કોનો માલિક? એ કોઈનો માલિક થઈ શકતો જ નથી. કેમ? તો એ તો દાસ છે. તો દાસ છે સ્વામી ન થઈ શકે, એવી વ્યવસ્થા જ નથી. સ્ત્રી હોય પુરુષ થઈ શકે, એ વ્યવસ્થા જ નથી. સ્ત્રી એટલે સ્ત્રી જ, પુરુષ હોય તો પુરુષ. પુરુષ હોય તો કઈ સ્ત્રી થોડીક થઈ શકે, એ કોઈ વ્યવસ્થા છે જ નહીં. એમ આત્મા એ સ્વામી છે જ નહીં. સ્વામિત્વ એ કોઈ દિવસ ભોગવી જ ન શકે. માટે હું દાસ છું. આ જો ભાવ અખંડ મોને તમે રાખી શકીએ તો મેં જે આગળની બધી જે વાત કરીને એ બધી જ ઉડી જાય. કોઈની આજ્ઞામાં રહેવાનું કહે તો હાથ જોડી અને ગરીબ થઈને દિન થઈ અને એની આજ્ઞામાં વર્તે, પણ જરાય આડું અવડું ન કરે. પોતાનું ડાપણ કોઈ પ્રકારનું ન વાપરે. એટલે ભગવાન શ્રી હરિ આપણને આત્મા, અક્ષર તે પુરુષોત્તમનું શરીર છે, એટલે એના નિયંતા પુરુષોત્તમ નારાયણ છે. શ્વાસ લેવો અને મૂકવો આત્મા કરી શકે છે. હલન ચલન કરવું તે આત્મા કરી શકે છે. ખાઈ પીવું તે બધું આત્મા કરી શકે છે. એનાથી કશું કોઈ પણ ક્રિયા નથી થતી. કેમ? તો પુરુષોત્તમ નારાયણ પાસે આત્મા જળ છે. આ ખુરશી ખાલી પડી છે ભજન પ્રકાશ સ્વામી પાસે, એની મેળે આગી પાછી થઈ શકવાની, એની મેળે ગતિ કરી શકવાની. કેમ? એ પદાર્થ જળ છે. એમ આત્મા પુરુષોત્તમ નારાયણ પાસે હાવ જળ છે. એ પુરુષોત્તમ નારાયણ જો આ ખુરશીને ઉપાડી અને એક બાજુ મૂકે તો જ એ ખુરશી એક બાજુ જઈ શકવાની. યા તો હાથમાં પકડી અને ખુરશીને હલાવે તો જ એ ખુરશી હલન ચલન કરી શકવાની.
એમ આત્મા છે ને એને પરમાત્મા પોતાનો પ્રકાશ એવો આપે છે, તે પરમાત્માના પ્રકાશે કરીને તે આત્મા જે કંઈ એનામાં ચેતના શક્તિ દેખાય છે, તો એ ચેતના શક્તિથી જે કંઈ ક્રિયાઓ કરે છે તે પરમાત્માના આ પ્રકાશના સંબંધી કરીને કરી શકે છે, બાકી આત્મા કશું ન કરી શકે. હવે હું એવું માનું છું કે હું તો આ બધા કરતાં બહુ જ મહાજ્ઞાનીને સમર્થ છું. આવું હું માનું છું તો તમે વિચારો કે મારી કેટલી બધી ઘોર અજ્ઞાનતા કહેવાય. કેમ? તો કે હું જે બોલું છું, જે સમજ હું વ્યક્ત કરું છું, વિચારો વ્યક્ત કરું છું, એ વિચારો આપનારો જ કોઈક જુદો છે, સ્વયં આત્મા નથી કઈ. એ જ્ઞાન પ્રેરક, શબ્દ પ્રેરક, વિષય પ્રેરક, દૃષ્ટાંત પ્રેરક, અવાજ પ્રેરક, અવાજનો ધ્વનિ પ્રેરક, એ તો ભગવાન પુરુષોત્તમ છે. તો અમારી અજ્ઞાનતા થઈ કે ન થઈ? હું એવું માનું કે હું ધ્વનિના તરંગો બધા પાસે પહોંચાડું છું, તો એ મારી અજ્ઞાનતા થઈ કે ન થઈ? એ મારી અજ્ઞાનતા છે. માટે પુરુષોત્તમ નારાયણ મારા શરીરી છે, મારે ને તમારે સતત ને સતત પ્રત્યેક પળે અને આંખના મટકે મટકે ને શ્વાસે શ્વાસે માનવું જોઈએ. પછી એમાં જેટલા આડાવડા થઈએ એટલી અજ્ઞાનતા છે. જો આડાવડા થઈ એટલે કે કર્તૃત્વ ભાવ. હું જમું છું, હું ચાલું છું, હું ભજન કરું છું, હું ધ્યાન કરું છું, હું કથા કરું છું, હું કીર્તન કરું છું, હું સેવા પરિચર્યા કરું છું, મેં દાન દક્ષિણા આપી, વગેરે વગેરે કર્તૃત્વ ભાવ. એ ઘોર અજ્ઞાનતા છે આપણા બધાની. મહારાજને આ આત્મા પાસે એ કરાવવું છે કે આવી અજ્ઞાનતા રૂપી અંધારું દૂર કરાવવું છે, અને આત્માને વિશે એનો નિયંતા જે બેઠો છે, અને આત્માનો નિયંતા જે કંઈ કરાવી રહ્યો છે આત્મા પાસે, તે આત્માને તે નિયંતા એનું દર્શન કરાવવું છે ને એને પૂરી સમજ આપવી છે કે તારો નિયંતા એ તો પરબ્રહ્મ પરમાત્મા છે. તો સ્વયંભવ શક્તિમાન નથી. ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એકેય અવસ્થામાં જીવ પોતે જાતે સ્વયંભવ સ્વતંત્ર રીતે એ અવસ્થામાં જઈ આવી શકે ખરો? છે જ નહીં. એના હાથમાં કેવી રીતે જઈ આવી શકે? કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર ત્રણેય અવસ્થાઓ રચી આપે છે, અને આત્માને ત્રણેય અવસ્થામાં એને પ્રવેશ આપે છે. ત્યારે આત્મા જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં એમ જઈને એ આત્મા સુખ ભોગવી શકે છે એમાં રહીને, અવસ્થાઓમાં રહીને. માટે મારે તમારી વિચારવા જેવી વાત છે, બહુ મજાની વાત છે. પછી શ્રીજી મહારાજે મુનિઓ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિમાં કહ્યું છે, તેમજ અમે પણ કહીએ છીએ તે આત્મા અને અક્ષર તો વિકારે રહિત છે, અને તે આત્માને અક્ષરમાં કોઈ હે ઉપાધિ નથી. જેમ આ ભગવાન માયા થકી પર છે, તેમ આત્મા અને અક્ષર પણ માયા થકી પર છે. એવા જે આત્મા અને અક્ષર
તે ભગવાનનું શરીર કઈ રીતે કહેવાય છે? માયાથી પણ આત્મા પર છે. તો આપણને પ્રશ્ન થશે કે માયાથી પર છે આત્મા, તો પછી માયાનો પાસ આત્માને કેમ લાગે છે? ના લાગવું જોઈએ ને. જેમ જળમાં કમળ રહે છે, પણ એ કમળને જળનો પાસ નથી લાગતો, ભીંજાતું નથી કમળ. તો પછી આમ મહારાજ એમ કહે છે કે આત્મા છે એને તો હે ઉપાધિ તો છે જ નહીં, એટલે માયાથી તો પર છે. તો માયાથી પર છે આત્મા, તો એ આત્માને માયાનો ભેજ કેમ લાગે છે, એનો પાસ કેમ લાગે છે? એ બહુ સમજવા જેવી વાત છે ને. તો આત્માને એનો પાસ એટલા માટે લાગે છે કે તે પોતે આત્મા પોતાના કર્તૃત્વ ભાવના અહમમાં ઘૂંસવાયેલો રહે છે ને, એટલે માયાનો પાસ લાગે છે. કર્તા ભાવ પોતાનો જે છે ત્યાં પુરુષોત્તમનો કર્તા ભાવ અચળ પ્રતિષ્ઠિત જો રાખે તો માયાનો પાસ માયામાં હોવા છતાંય, કમળ જળમાં હોવા છતાંય અને કમળ કાદવમાં હોવા છતાંય કાદવ કે જળ એકેયનો પાસ એ કમળને ન લાગે. એમ આત્માને માયામાં રહેવા છતાંય, માયાના કાર્યમાં હોવા છતાંય, માયાનું કાર્ય કરવા છતાંય પણ એને માયાનો પાસ ન લાગે. એટલે કરતા થકાય પણ આત્મા અકર્તા રહી શકે. પરમાત્માનો આ ગુણ એનામાં પ્રસ્થાપિત થાય છે. ક્યારે થાય છે? હવે વાત છે મેં આગળ કહી તે ભગવાનનો અચળ નિષ્ઠા, જેને અચળ નિષ્ઠા હોય પરમાત્માની, કેવી અચળ નિષ્ઠા હોય, એને પરમાત્માનો કરતા થકા અકર્તાના ગુણનો સંબંધ થાય છે. જો નિષ્ઠામાં ખામી હોય તો ન થાય. નિષ્ઠામાં ખામી હોય એટલે ન થાય, એટલે માયાનો પાસ એને લાગવાનો. કેમ કે પર છે તોય લાગવાનો. આવ્યું ને કે પરમાત્માની નિષ્ઠા અનિવાર્ય છે. તો એ પરમાત્માની નિષ્ઠા અનિવાર્ય છે ને, પરમાત્માની નિષ્ઠા એવી દૃઢ કરવી જરૂરી છે. તો એ નિષ્ઠા કરાવશે કોણ? તો એ પ્રશ્ન આવશે. આપણે કરી શકશું? હાલો, ગ્રંથમાં તો લખાયું જ છે, શાસ્ત્રમાં તો લખાયું જ છે. તો નિષ્ઠા કોણ કરાવશે એમ આત્માને? તો આત્માને નિષ્ઠા એ કરાવશે કે જેને પરમાત્માની એવી નિષ્ઠા પરિપક્વ છે, એવો ભગવાનનો, પરમાત્માનો અને પરમાત્માએ આપેલું સદગુરુ અને પરમાત્માએ આપેલી સાધુતા, તે સાધુતા પરમાત્માની મને તમને આવી અચળ નિષ્ઠા કરાવી શકશે. તો એ ક્યારે કરાવી શકશે? એ પાછો પ્રશ્ન. તો એ પણ ત્યારે જ કરાવી શકશે કે તે સાધુતા દિલની મને ને તમને નિષ્ઠા હશે તો કરાવી શકશે. પછી કેટલું કરાવી શકશે? તો કે જેટલી નિષ્ઠા હશે એટલું કરાવી શકશે. યા તો તે સંત દિલમાં રહેલો જે પ્રકાશ છે પુરુષોત્તમનો, એનો હું ને તમે સ્વીકાર કેટલો કરી શકશું એ સંત દિલથી? તો એ સંત દિલની જેટલી નિષ્ઠા છે એટલું કરી શકશું. એક માથાના વાળ જેટલું વધારે કે ઓછું નહીં મળે. જેટલી નિષ્ઠા છે એટલી. એટલે હું ઘણી વાર કહું છું ને કથામાં કે એવા સત્પુરુષ જ્યારે આપણને મળે ત્યારે એની નિષ્ઠા પક્વ કરવામાં કોઈ દિવસ કંજુસાઈ ન કરતા, લોભ ન કરતા અને અતિશય યુક્તિમાં ન જતા. આ બંનેનું બેલેન્સ રાખી
અને સત્પુરુષની પહેલાં આવી નિષ્ઠા દ્રઢ કરજો અને કરવી પડશે. મારે ને તમારે બધાની વાત છે, મારી વાત છે, તમારી પણ વાત છે. ત્યારે જ હું ને તમે એવી નિષ્ઠા પરમાત્માની સત્પુરુષ થકી પ્રાપ્ત કરી શકશો. અને એવી નિષ્ઠા જે આત્માને થશે તે આત્મા માયામાં હોવા છતાંય પણ માયાનો પાસ કોઈ દિવસ એને લાગશે જ નહીં. કરતા થકાય અકર્તા. આ શરીરમાં હોવા છતાંય પણ શરીરના કોઈ પણ ભાવ એને કોઈને સતાવી શકે. માન અભિમાન કોઈ દિવસ એને સતાવી જ નહીં શકે. સતત ને સતત એને દાસત્વ ભાવ અને દિન ભાવમાં સતત ને સતત તે નિષ્ઠા એને રાખશે. છે ને અદ્ભુત વચનામૃત, ગઢડા પ્રથમ પ્રકરણનું 64. શરીરી ભાવનું. એવા શરીરી જે પુરુષોત્તમ છે એ પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા આવી જો મારે તમારે કરવી હોય તો નિષ્ઠાની જેને ઈટ કહેવી હોય તો પાયાની ઈટ કહી શકાય. અને પાયાનું આપણે તે ટાવરનું મારે તમારે પાયાનો પથ્થર કેવો હોય, એનું ફાઉન્ડેશન કેવું હોય તો કહી શકાય કે પહેલાં તમારું ફાઉન્ડેશન મજબૂત જોઈએ. એટલે પહેલાં ભગવાનના સત્પુરુષની નિષ્ઠા મજબૂત જોઈએ. અને એ સંત નિષ્ઠાના ફાઉન્ડેશન ઉપર તમારું આખું ટાવર ઊભું થવાનું, ટકવાનું અને વર્ષો સુધી એ ટાવર તમારો તમને ધારી શકશે. નહીંતર નહીં ધારી શકે. ધરાશાયી થાય તો ટાવર આપણને કેમ ધારી શકે? મકાન આપણું હોય, એ મકાન ભાંગી તૂટે તો એ આપણને કેવી રીતે ધારી શકે? મકાનમાં કેવી રીતે તમે રહી શકો? કંઈ સંભવ જ નથી. મૂળ ભગવાન શ્રી હરિ આપણને બતાવે છે કે એ સંત બધા જ ભાવથી વિલક્ષણ છે. આપણે સમજી નથી શકતા. આપણા માપદંડથી આપણે માપવા જઈએ છીએ. મુશ્કેલી ત્યાં ઊભી થાય છે કે આપણે એના વચનમાં નથી રહી શકતા. એનું કારણ આ છે, નિષ્ઠાની ખામી. હવે એ નિષ્ઠાની ખામી એને કોઈ પણ યુગે, કોઈ પણ જન્મે, કોઈ પણ દિવસે, કોઈ પણ મહિનામાં, કોઈ પણ વર્ષે, કોઈ પણ કાળે, હા, એ બધી જે ગરબડ છે તો એને બધી મૂકવી જ પડશે. અને એવી નિષ્ઠા તો એને દૃઢ કરવી જ પડશે. આ વખતે આપણે સ્વીકારશું તોય ભલે, નહીં સ્વીકારી તોય ભલે, તો આવતીકાલે સ્વીકારવું પડશે. આવતીકાલે ન સ્વીકારી તો પરમ દિવસે સ્વીકારવું પડશે. આ જન્મે નહીં સ્વીકારી તો બીજા જન્મે સ્વીકારવું પડશે. ત્રીજા ચોથા જન્મે અનેક જન્મ સંસિદ્ધોસ્ તતો યાતિમ પરામ ગતિમ. પણ છૂટકો તો છે જ નહીં. આ બધાથી મુક્ત થવું હોય તો જન્મ મરણથી બધી ઉપાધિઓથી, એમ. બાકી જન્મ મરણની ઉપાધિઓથી મુક્ત ન થવું હોય એના માટે કોઈ આ વાત છે નહીં. મહારાજે ધીમા લીખું ને, પ્રથમના 18માં લીખું. મહારાજ કે ભગવાનનો ભક્ત હશે જે કાંઈક વિવેકી અને ભગવાનનો ભક્ત હશે તો મહારાજ કે એને આ વાત સમજાય છે. પશુને પાડે વર્તતો હશે એને આ વાત મહારાજ કે નહીં સમજાય. એમ પ્રથમના 18માં બતાવીશ મહારાજ. એટલે પરમાત્મા જીવનું શરીર તો જીવથી અત્યંત વિલક્ષણ છે તથા વિકારવાન કહેવાય છે. શરીરો જીવની અને દેહી એવો જે જીવ તે તો અત્યંત નિર્વિકાર છે. આ રીતે દેહ અને દેહીની અત્યંત વિલક્ષણતા છે. તેમ પુરુષોત્તમ અને પુરુષોત્તમના શરીર જે આત્મા અને અક્ષર
તેને વિશે પણ અત્યંત વિલક્ષણપણું હોવું જોઈએ. તે વિલક્ષણપણું કઈ રીતે છે તે તમે સર્વે મને વિચારીને કહો. પુરુષોત્તમ અને પુરુષોત્તમના શરીર એટલે આત્માઓ અને અક્ષર, નિયંતા અને દાસ કહેતા સ્વામી અને દાસ. તો બેમાં વિલક્ષણપણું તો હોવું જ જોઈએ, ને તો બે ભગવાન થઈ જાય છે, બંને સ્વામી થઈ જાય છે, તો પછી કોઈ દાસ રહેતો જ નથી, ઉડી જાય છે. એટલે વિલક્ષણપણું તો હોવું જ જોઈએ. તો મહારાજ કે વિલક્ષણપણું છે કઈ રીતે છે એ સમજાવવા માટે મહારાજ આ પ્રશ્ન કરી અને પછી સહુ સંતો કહેવા લાગ્યા. જેની જેવી બુદ્ધિ હતી તેણે તે પ્રમાણે ઉત્તર કર્યો, પણ કોઈથી તેનો યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લો હવે અમે ઉત્તર કરીએ છીએ. જે રીતે અમે ઉત્તર કરીએ તેને સૌ સંત સમાજ સાંભળો. શું કહે છે? સાંભળો એટલે લક્ષ્ય પરોહીને એમ. એવું આત્મા અને અક્ષર તે બંનેને સર્વથી પર એવા જે ભગવાન પુરુષોત્તમ તેનું જે શરીરપણું છે તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. આવ્યું? મેં આગળ વાત કરી તે આત્મા છે તે સ્વતંત્ર નથી, એ કોઈને આધીન છે. અસમર્થ છે. વ્યાપ્યપણું છે એનામાં. વ્યાપ્ય એટલે આત્મા વૃત્તિ કરીને બધામાં વ્યાપી શકે છે. એ જ કિંચિત વધુ જે કહેવાય એમાં વ્યાપી શકે છે. આપણે અહીં બેઠા છીએ તો આ ગુરુકુલનું સંકુલને જેટલું પરિસર જે છે એમાં જેટલા બિલ્ડિંગો, બીજું ત્રીજું ઝાડવા વૃક્ષો, આ તે ગાયો, બીજું ત્રીજું, તો આપણા બધાની વૃત્તિઓ છે ને એ આત્મા બધામાં વ્યાપ્ય છે, બધામાં સમાયેલો છે. હાલો એથી ટૂંકી વાત લેવી હોય તો આત્મા રહેશે ક્યાં? તો કે હૃદય આકાશમાં. હૃદયમાં રહેશે તો હૃદયમાં એક માંસની નાની એવી પેશી છે, એની સાથે આત્મા પોતે વીંટળાઈને રહે છે. હવે એમાં રહે છે તેમ છતાં નખ શિખા પર્યંત બધું જ આત્માને જ્ઞાન તો થાય જ છે. તો કેમ થાય છે? તો કે શરીર, આખા શરીરમાં જ્ઞાન શક્તિ કરીને, વૃત્તિ કરીને વ્યાપેલો આત્મા છે. આખા શરીરમાં આત્મા સમાયેલો છે, એક જગ્યાએ જ નથી. રહ્યો છે હૃદય આકાશમાં, માંસની પેશીની વિશે વૃત્તિએ કરીને, કહેતા સંકલ્પે કરીને, કહેતા જ્ઞાને કરીને. જ્ઞાન કહો, વૃત્તિ કહો કે સંકલ્પ કહો, તો આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. તેમ આખા આ શરીરમાં જેમ વ્યાપીને રહ્યો છે તેમ જે કંઈ સ્થાન છે એ શરીર છે. તો એ સ્થાનમાં બધી જગ્યાએ વ્યાપીને રહ્યો છે, કણ કણમાં બધે જ. તો શરીર અને અક્ષર આ બે વ્યાપ્ય છે, પણ એના વ્યાપક છે એ પુરુષોત્તમ નારાયણ છે. એમાં એને વ્યાપકપણું જે આત્માને વિશે છે એ સ્વતંત્ર નથી. એ પુરુષોત્તમ નારાયણને લઈને વ્યાપ્યપણું એનામાં છે. માટે વ્યાપક પુરુષોત્તમ નારાયણ છે. નિયંતા આત્મા નિયંતા નથી, પરમાત્માને આધીન છે. બધું જ પરમાત્માને આધીન છે. મારે તમારે શ્વાસ લેવો મૂકો એ કોને આધીન છે? એને
પરમાત્માને આધીન છે. તો પછી આપણે વિચાર કરીએ કે ભગવાન કે મોટા પુરુષ હોય એની આજ્ઞા કે મરજી આપણને આવા શુદ્ધ કરવા કેવા, તો કે માયામાં રહેવા છતાંય માયાનો પાસ ન લાગે એવા શુદ્ધ કરવા માટે આપણને કાંઈ વર્તાવે કે આજ્ઞા કરે તો એનો આપણે સ્વીકાર નથી કરી શકતા. તો આપણામાં કેટલી બધી અજ્ઞાનતા પડી છે, કેટલી અજ્ઞાનતા પડી છે. એનો લક્ષ્ય તો એટલો જ છે. માનો કે મને કોઈ મોટા પુરુષ હોય અને મને આજ્ઞા કરી કે તારે આ સાધુની આજ્ઞામાં રહેવાનું છે, તો એ સંતને મને તે સંતની આજ્ઞામાં રહેવા માટેની જે આજ્ઞા છે ને એની પાછળ એનો ઈરાદો તો પાછો એ જ છે કે હું માયામાં રહું ને માયાના કાર્યમાં રહું છતાંય પણ એ માયાનો પાસ મને ન લાગે એવો શુદ્ધ કરવા માટેનો એનો આશય છે. પણ એ આશયને કે ઈરાદાને તો હું સમજી શકતો નથી, એટલે સ્વીકારી નથી સ્વીકારી શકતો. એટલે કર્માધીનપણે કરીને કે યુગોથી કે કાળના કાળથી કે યુગોથી કરેલા કર્મ રજોગુણ સત્વગુણને તમોગુણ પ્રધાનપણે કરીને કરેલા કર્મના જે અંદર પાસ લાગ્યા છે, એટલે પાસનો વિકાર તરત બારો આવે છે. એટલે તરત મને વિચાર આવે કે હું આની આજ્ઞામાં રહું. આ કાયલ હવારું શેડારું છોકરું જો શેડા કાઢતા આવડતા નથી, આની આજ્ઞામાં હું રહું. એ વિકાર તરત જ બારો આવે. એટલે એની મરજી આજ્ઞામાં રહી ના શકું. એવો શુદ્ધ કરવા માટે જ્ઞાન હતું, ભગવાનનું સામીપ્ય હતું, બધું જ હતું. પરમાત્માના ચોવટિયા કહેવાતા, એટલે મંત્રી હતા, કહેતા સલાહકાર હતા. ચોવટિયા એટલે સલાહકાર, ખટપટિયા નહીં હો. ચોવટિયાના બે અર્થ થાય. ચોવટ છે સલાહકાર પણ થઈ શકે અર્થ, અને ચોવટનો અર્થ છે ને ખટપટ પણ થઈ શકે. તો ઉદ્ધવજી છે ને ભગવાનના સલાહકાર હતા, મંત્રી હતા. તો જ્ઞાન હતું, બધું જ હતું. પણ ભગવાને ઉદ્ધવજી માટે તો નહીં, પણ આપણા સૌ કોઈ માટે સંદેશો લઈને ઉદ્ધવજીને ગોપી પાસે મોકલ્યા. શા માટે મોકલ્યા છે? તો મને ને તમને ભગવાન પુરુષોત્તમ નારાયણે સ્વીકારી કે ન સ્વીકારી, માની કે ન માનીએ, પણ આપણને પરમાત્માએ આત્યંતિક કલ્યાણનો સંદેશો લઈ અને ભગવાન પુરુષોત્તમ નારાયણે આપણને પણ ગોપીઓ પાસે કહેતા સંત પાસે મોકલ્યા છે. તો એ સંત પાસે શા માટે મોકલ્યા છે? એનો યોગ શા માટે આપ્યો છે? તો એટલા માટે આપ્યો છે કે માયામાં રહેવા છતાંય એ આત્માને માયાનો પાસ ન લાગે એવો નિર્લેપ કરવા માટે, એવો ચોખ્ખો કરવા માટે, એવો શુદ્ધ કરવા માટે, એવો સમર્થ કરવા માટે મને તમને પુરુષોત્તમ નારાયણે આત્યંતિક કલ્યાણનો સંદેશો લઈ અને સંત પાસે આપણને મોકલા છે. હવે વાત રહી એટલી જ કે ઉદ્ધવ ગોપી પાસે જાય ત્યારે ગોપીના ચરણની રસ મસ્તક ઉપર ચડાવીને આવે. હું ને તમે જો આત્યંતિક કલ્યાણનો સંદેશો પુરુષોત્તમ નારાયણે આપ્યો અને એ લઈને આપણે વ્રજ કહેતા ધરતીમાં આપણે આવ્યા, અને હવે જો સંતની રજ મસ્તક ઉપર નહીં ચડાવી શકીએ તો આત્મા માયાના વિકારોના પાસથી મુક્ત થવાનો કોઈ સંભવ નથી, અવકાશ નથી. તો ત્યાં સુધી એને આવવું પડશે. તો આજે અવસર આપણા ઉપર, આપણા માટે બહુ અદ્ભુત છે. અને વળી ભગવાન સ્વતંત્ર છે, આત્મા તથા અક્ષર તે બંને ભગવાનને આધીન અને દીન થઈને પરતંત્ર રહ્યા છે. આવ્યું મેં કીધું ત્યાં છે આત્મા સ્વતંત્ર, આપણે એકેય સ્વતંત્ર છીએ, પણ તોય સ્વતંત્રતા ભોગવવા માટેના પગ પસાડી છે કે નથી પસાડતા? બનતો પ્રયત્ન કરી કે નથી કરતા? સ્વતંત્રતા ભોગવવાનો
કોઈની મરજીમાં ન રહેવું અને કોઈ આપણને જે રીતે ચોખ્ખા કરવા માટે માર્ગે પ્રવર્તાવતા હોય તો એ માર્ગે ન પ્રવર્તવા માટેના પ્રયત્ન કરી છે કે નથી કરતા? બને ત્યાં સુધી કરી છે, પગ પહોંચાય ત્યાં સુધી કરીએ છીએ. કેમ? નિષ્ઠામાં ખાવી છે એટલે. ભગવાન તો અત્યંત સમર્થ છે અને આ ભગવાનની આગળ તે આત્માને અક્ષર તો અતિશય સમર્થ છે. આવ નિર્બળ છે. કેટલો બધો નિર્બળ! એક સ્થૂળ દૃષ્ટાંત આપું તમને કે એટલો બધો નિર્બળ છે. હાથી હોય, હાથી, એની પાસે કીડીનું બળ કેટલું? હાથી પાસે કીડી કેવી નિર્બળ હોય, એમ પુરુષોત્તમ પાસે આત્મા એવો નિર્બળ છે. હવે એ નિર્બળ આત્મા રહ્યો ને, એ પણ હાથી જેવું બળ બતાવવા માટે પ્રયત્ન કરે છે. એ હાથી જેવું બળ બતાવવા પ્રયત્ન કરે છે. કેટલી ઘોર અજ્ઞાનતા એની! ભગવાન તો અત્યંત સમર્થ છે અને આ ભગવાનની આગળ તો આત્માને અક્ષર તો અતિ અસમર્થ છે. આ રીતે જે ભગવાન છે તે આત્મા અને અક્ષર તે બંનેના શરીરી છે અને આત્મા તથા અક્ષર એ બંને પુરુષોત્તમ ભગવાનના શરીર થઈને રહ્યા છે. અને શરીરી એવા જે આ ભગવાન પુરુષોત્તમ તે સદા દિવ્ય મૂર્તિમાન અને પોતે સર્વથી સમર્થ રહ્યા છે. બહુ મજાની અદ્ભુત વાત છે. હવે 22મી ચોપાઈ સુધીની આપણે કથા લીધી. 23મી ચોપાઈમાં આપણે આવતીકાલે પ્રવેશ કરશું. જો કે હું તમારી પાસે વાંચીને મૂકી શકું, મૂકવું હોય તો, પણ થોડોક પ્રયત્ન હું ને તમે બધા આને સમજવા માટે સમય લઈને પ્રયત્ન કરીએ તો આપણને વધુ એમાંથી મહારાજનો પ્રકાશ મળશે, સમજણ મળશે અને આપણી નબળાઈ દૂર કરવા માટેની કંઈક આપણને શક્તિ અને કંઈક સામર્થ્ય પ્રાપ્ત થશે. માટે 23મી ચોપાઈમાં આપણે આવતીકાલે પ્રવેશ કરશું.